નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું રાઠોડ અર્જુન. અમારી યુટ્યુબ ચેનલ અર્જુન ક્લાસીસમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ઇંગ્લિશ ગ્રામરની અંદર શીખી રહ્યા છે પાર્ટ્સ ઓફ સ્પીચ, અને પાર્ટ્સ ઓફ સ્પીચની અંદર આપણે પ્રોનાઉન્સ શીખી રહ્યા છે. અને પ્રોનાઉન્સની અંદર આપણે લાસ્ટમાં આપણે પોઝેસિવ પ્રોનાઉન્સ, પર્સનલ પ્રોનાઉન્સ, રિલેટિવ પ્રોનાઉન્સ કે ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન્સ, આવા કુલ 4 પ્રોનાઉન્સ આપણે શીખ્યા હતા. આજે આપણે શીખવાના છે રિલેટિવ પ્રોનાઉન્સ. રિલેટિવ પ્રોનાઉન્સ એટલે કે સંબંધવાચક સર્વનામ. તો ફ્રેન્ડ્સ, રિલેટિવ પ્રોનાઉન્સ ક્યાં ક્યાં છે? તો સૌપ્રથમ તો આપણે તેની લિસ્ટ બનાવી લઈએ. તો રિલેટિવ પ્રોનાઉન્સ છે, પેલું છે હુ, બીજું છે વોટ, ત્રીજું છે હુઝ, ચોથું છે હુમ, પાંચમું છે which, છઠ્ઠું છે એઝ, અને સાતમું છે બટ. તો આ 7 છે તે રિલેટિવ પ્રોનાઉન્સ છે. રિલેટિવ મતલબ સંબંધ. તો બે વાક્યને જોડવા માટે થઈ અને આ રિલેટિવ સર્વનામનો ઉપયોગ છે આપણે વાક્યમાં કરીએ છીએ. તો આ જે શબ્દ છે જેને આપણે WH ક્વેશ્ચન તરીકે અથવા તો આપણે ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન્સ તરીકે આપણે આગળ શીખીએ. પણ જ્યારે તે વાક્યની શરૂઆતમાં આવે ત્યારે તે ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન્સનું કામ કરશે, અને જ્યારે આ શબ્દનો ઉપયોગ બે વાક્યને જોડવા માટે થાય છે, ઓકે, વચ્ચે વાક્યનો ઉપયોગ આ શબ્દનો ઉપયોગ થાય ત્યારે તે રિલેટિવ પ્રોનાઉન્સ તરીકે કામ કરશે. ઓકે, સમજાણું? તો ચાલો આપણે તેની વ્યાખ્યા લખી નાખીએ. બે વાક્યને જોડવા માટે, બે વાક્યને જોડવા માટે who, what, whose, whom, which, as અને but નો ઉપયોગ એઝ અ રિલેટિવ પ્રોનાઉન્સ એટલે કે સંબંધવાચક સર્વનામ તરીકે થાય છે. સંબંધક સર્વનામ તરીકે થાય છે. ઓકે, who, whose, whom, whose, which, as અને but નો ઉપયોગ બે વાક્યને જોડવા માટે થઈને રિલેટિવ પ્રોનાઉન્સ તરીકે થાય છે. ચલો મિત્રો, આપણે આગળ હું એટલે એનું ગુજરાતી કરશું હું એટલે કોણ. ઓકે, અહીંયા તેનું ગુજરાત થાય હું એટલે કે છે, એટલે કે છે. વોટ એટલે શું, અહીંયા આપણે એનું ગુજરાતી મિનિંગ થાય વોટ એટલે પણ થાય કે છે. વોટ એટલે કે છે. આગળ બધું વાક્ય સમજશું એટલે સમજાઈ જશે. હુઝ એટલે કોને, અહીંયાનો મતલબ લેવાનો છે આપણે કે જેને, કે જેને. હુમ એટલે કોને, કોનું, તો થાય છે કે જેનું. વિશ એટલે ક્યું, કઈ, ક્યું, કયો, તો કે જે અથવા તો કે ક્યું. એઝ કે જેને, અને બટ નો મતલબ પણ થાય કે જેને. ઓકે, તો આ તેને ગુજરાતી મિનિંગ છે. ગુજરાતી મિનિંગ એમ નહીં સમજાય, તમે એના વાક્યનું પ્રેક્ટિસ કરશો, વાક્ય તેના લખશો, વાક્ય સમજશો, ત્યારે તેનો ગુજરાતી મિનિંગ આપણને પરફેક્ટ સમજાઈ જશે. ચલો હવે એની અંદર આપણે સૌ પ્રથમ થોડાક તો વાક્ય લખી નાખીએ એક્ઝામ્પલ તરીકેના, એટલે તમને વધારે સમજમાં આવે. એક્ઝામ્પલ તરીકે આપણે એક વાક્ય, પૂર્ણ વાક્ય, ભાઈ બે વાક્યને જોડવા માટે એટલે કેવી રીતના, તો આપણે બે વાક્ય લખીએ. This is beggar. આ ભિખારી છે, અને he is poor. પુઅર તે ગરીબ છે. તો બે વાક્ય થયા. This is beggar, આ ભિખારી છે, અને he is poor, તે ગરીબ છે. હવે આ બે વાક્યને જોડવા માટે થઈ અને આપણે સંબંધક સર્વનામનો ઉપયોગ કરીએ.
તો ધીસ ઇઝ બેગર who is a who is poor. આ ભિખારી છે તે કેવો છે ભાઈ? ગરીબ છે. અથવા તો ગુજરાતી એમ પણ થાય કે ભાઈ આ એ ભિખારી છે કે જે ગરીબ છે. આવી રીતના ગુજરાતી મિનિંગ થઈ કે છે. અથવા ડાયરેક્ટ આપણે લખવું હોય તો આવી રીતના પણ લખી શકાય કે ભાઈ આ ભિખારી ગરીબ છે. બરાબર? પુઅર છે. ચલો એક બીજું એક્ઝામ્પલ લખીએ. બીજું એક્ઝામ્પલ લખીએ આપણે બીજા સર્વનામનું. This is a girl. This is a girl. આ છોકરી છે અને her father is a teacher. આ છોકરી છે અને જેના પિતાજી ટીચર છે, શિક્ષક છે. તો આ વાક્ય જોડવા માટે આપણે શેનો ઉપયોગ કરીશું ભાઈ? તો કે whose નો ઉપયોગ કરીશું. This is a girl whose father is a teacher. આ એ છોકરી છે કે જેના પિતાજી શિક્ષક છે. ઓકે, આ એ છોકરી છે કે જેના પિતાજી શિક્ષક છે. ચલો બીજું એક એક્ઝામ્પલ લખીને આપણે સમજીએ. હવે એક આપણે વાક્ય લખીએ આપણે which નું લખી નાખીએ. This is a pen. અને it is mine. ચાલો આનો મતલબ શું થાય કે આ પેન છે અને તે મારી છે. તો અને બે વાક્ય જોડવા માટે રિલેટિવ પ્રોનાઉન્સ નો ઉપયોગ કરીશું. The pen which is mine. આ એ પેન છે કે જે મારી છે. બરાબર? આ એ પેન છે કે જેનાથી મેં લખ્યું. આ એ પેન છે કે ભાઈ જે મેં હમણાં જ ખરીદી. આવી રીતના ઘણા બધા વાક્ય છે તે બની શકે. પણ મિત્રો અહીંયા તમે જો ધ્યાન દોર્યું હશે તો તમને સમજાશે કે ભાઈ who નો ઉપયોગ વ્યક્તિ માટે થાય છે. ઓકે, whose નો ઉપયોગ કોઈ વ્યક્તિ સાથે સંબંધ જાણવા માટે થાય છે અને which નો ઉપયોગ કોઈ વસ્તુ સાથે થાય છે. બરાબર? તો અહીંયા આપણે એ પણ લખી નાખીએ કે અહીં who, whom, whose, who, whom અને whose એ વ્યક્તિ દર્શક સર્વનામ છે. વ્યક્તિ દર્શક સર્વનામો છે. જ્યારે what, which એ વસ્તુ દર્શક સર્વનામ છે. ઓકે, whom અને whose એ વ્યક્તિ માટે આવશે, ત્યારે what અને which છે તે વસ્તુ માટે આવશે. અને which છે તે વસ્તુ અને વ્યક્તિ બંને માટે આવી શકશે. which નો ઉપયોગ વસ્તુ કે વ્યક્તિ બંને માટે થઈ શકે. ઓકે, which નો ઉપયોગ વસ્તુ માટે થઈ શકશે, વ્યક્તિ માટે થઈ શકે. આગળ આપણે એક્ઝામ્પલ જોઈશું ત્યારે સમજાશે. ચલો તો અત્યારે બસ એટલી બેઝિક માહિતી આપણે મેળવી. હવે આગળ આપણે તેને who, whom, what એના બધાના બે ત્રણ એક્ઝામ્પલ લખી અને આપણે સમજીએ અને તેનો ઉપયોગ ક્યાં થાય તે જોઈએ. હેલો ફ્રેન્ડ્સ, હું એટલે કે જે એટલે આપણે તેનો ઉપયોગ લખી નાખીએ. વ્યક્તિવાચક who
એ વ્યક્તિવાચક સર્વનામ છે. વ્યક્તિવાચક સર્વનામ છે. તેથી વ્યક્તિદર્શક બે વાક્યને જોડવા માટે who નો ઉપયોગ થાય છે. ઓકે, ચાલો એક્ઝામ્પલ તરીકે આપણે તેના વાક્ય લખી નાખીએ. જેમ કે this is a man who won the first prize. આ એ માણસ છે કે જેને પહેલું ઇનામ મેળવ્યું છે, ફર્સ્ટ નંબર મેળવ્યો છે. બીજું એક્ઝામ્પલ એક લખું. The girl who came here yesterday. આ એ છોકરી છે કે જે ગઈકાલે અહીંયા આવી. બીજું એક એક્ઝામ્પલ લખીએ. The boy who is who was playing cricket yesterday at this time. આ એ છોકરો છે કે જે ગઈકાલે આ સમયે ક્રિકેટ રમી રહ્યો હતો. ઓકે, તો આ પ્રમાણે જો હુની પાછળ બ્લેન્ક આવેલી હોય, ઓકે, તો તેમાં ફક્ત વ્યક્તિવાચક સર્વનામનો જ ઉપયોગ થશે, એટલે કે વ્યક્તિવાચક શબ્દનો જ ઉપયોગ થશે. ઓકે, કોમ્પિટિટિવ એક્ઝામની અંદર તમારે અહીંયા ખાલી જગ્યા હોય, ઓકે, તો વ્યક્તિવાચક સર્વનામ જ આવશે, વ્યક્તિવાચક નામ જ નો ઉપયોગ થશે. અને જો વ્યક્તિવાચક નામની પાછળ ખાલી જગ્યા આપેલી હોય કે એની પછી ડાયરેક્ટ ક્રિયાપદ આપેલું હોય અથવા તો સહાયક ક્રિયાપદ આપેલું હોય તો આપણે અહીંયા who નો જ ઉપયોગ કરવાનો છે. who જ મુકાશે. ચાલો બીજો, એના પછી આપણે લખીએ whom એટલે કોને. તો whom એટલે શું થાય ભાઈ? કોને તો આપણે પ્રશ્નાર્થ વાક્યમાં થાય, તો whom નો મતલબ થાય કે જેને. whom એટલે કે જેને. શેનો ઉપયોગ શેના તરીકે થશે? તો વ્યક્તિ માટે થશે. તો અહીંયા પણ આપણે લખી નાખીએ ભાઈ, whom એ વ્યક્તિવાચક સર્વનામ છે. whom એ વ્યક્તિવાચક સર્વનામ છે. whom એ પણ વ્યક્તિવાચક સર્વનામ છે. તો એના એક્ઝામ્પલ્સ લખીએ આપણે. The boy whom I met yesterday. આ એ છોકરો છે કે જેને હું ગઈકાલે મળ્યો. The student whom the teacher punished yesterday. આ એ વિદ્યાર્થી છે કે જેને શિક્ષકે ગઈકાલે સજા કરી. ઓકે, આ પ્રકારના વાક્ય બનાવવા માટે થઈને શેનો ઉપયોગ કરીશું? આપણે whom નો ઉપયોગ કરીશું. પણ ફ્રેન્ડ્સ એ યાદ રાખજો કે who ની પાછળ ડાયરેક્ટ ક્રિયાપદ હશે અથવા તો કોઈ પણ સહાયક ક્રિયાપદ હશે, જ્યારે whom ની પાછળ કોઈ પણ કર્તા હશે, કર્તા તરીકે કોઈ પણ વ્યક્તિ હશે. ઓકે, આગળ તો સર્વનામ ભાઈ કર્તા વિભક્તિ વ્યક્તિ તરીકે જ આવશે, એટલે આગળ તો વ્યક્તિ નામ જ છે. પણ whom ક્યાં આવશે? કે જ્યાં પાછળ કર્તા હોય, whom ની પાછળ. ઓકે,
હુ ક્યાં આવશે કે જ્યાં હુમની પાછળ ક્રિયાપદ હશે. તો નેક્સ્ટ આપણે ત્રીજું સર્વનામ જોઈએ, which. ચલો પેલા આપણે whose લઈ લઈએ વ્યક્તિવાચક સર્વનામ. whose એટલે કે જેનું, whose એટલે કે જેનું. whose એ પણ વ્યક્તિવાચક સર્વનામ છે. જે વ્યક્તિ સાથે સંબંધ જણાવશે, જે વ્યક્તિ સાથે સંબંધ દર્શાવે છે, વ્યક્તિનો વસ્તુ સાથેનો સંબંધ દર્શાવે છે, જે વ્યક્તિનો વસ્તુ સાથે સંબંધ દર્શાવે છે. અહીંયા એક લેખની જો એક પૈકી અહીંયા who છે, who તે કર્તા વિભક્તિ તરીકે આવશે. કર્તા વિભક્તિ તરીકે આપણે who નો ઉપયોગ કરીશું. whom નો ઉપયોગ આપણે કર્મ વિભક્તિ તરીકે કરીશું, જ્યારે who નો ઉપયોગ આપણે સંબંધક વિભક્તિ તરીકે કરીશું. ચાલો તેના આપણે whose નો ઉપયોગ આપણે સંબંધક વિભક્તિ તરીકે કરીશું, તેમને આપણે એક્ઝામ્પલ્સ લખી નાખીએ. જેમ કે this is a student. This is a student whose father is my friend. આ એ વિદ્યાર્થી છે કે જેના પિતાજી મારા મિત્ર છે. That is boy whose mother is my sister. આ એ છોકરો છે કે જેના મમ્મી, જેના માતાજી મારા બહેન છે. એક ત્રીજું વાક્ય લખી નાખીએ. The man whose pen is here. Okay. આ એ માણસ છે કે જેની પેન અહીંયા છે. બીજું એક વાક્ય લખી નાખીએ ચોથું. The girl whose bag was not in the class. આ છોકરી છે કે જેની બેગ ક્લાસમાં ન હતી. તો અહીંયા આપણે જોઈએ છે કે ભાઈ whose ની સાથે વ્યક્તિ પણ આવશે, ઓકે, whose પછી વ્યક્તિ પણ આવશે અને whose પછી વસ્તુ પણ આવશે. એટલે કોઈ વ્યક્તિનો વ્યક્તિ સાથે પણ સંબંધ જણાવશે અને કોઈ વ્યક્તિનો વસ્તુ સાથે પણ સંબંધ જણાવશે. ઓકે, સંબંધક વિભક્તિ તરીકે. કોનું? કે જેનું. ઓકે, whose એટલે કોનું પ્રશ્ન વાક્યમાં. તો ભાઈ કે જેનું એટલે કે કોનું ભાઈ? વિદ્યાર્થી પિતાજી. ઓકે, ભાઈ ધીસ ઇઝ અ સ્ટુડન્ટ, આ વિદ્યાર્થી છે કે જેના પિતાજી કોણ છે ભાઈ? મારા મિત્ર છે. આ એ છોકરો છે કે જેના મમ્મી મારી બહેન છે.
આ એ માણસ છે કે જેની પેન અહીંયા છે, અને આ એ છોકરી છે કે જેનું બેગ ક્લાસમાં નથી. આવી રીતના સંબંધક સર્વનામ તરીકે આપણે whose નો ઉપયોગ કરીશું. ચલો હવે નેક્સ્ટ આપણે જોઈએ બીજા. ચલો ફ્રેન્ડ્સ, નેક્સ્ટ ચોથા નંબરનો આપણે સંયોજક લઈએ which. which એટલે થઈ કે જે અથવા તો કે ક્યુ. કે ક્યુ. તો which નો ઉપયોગ વસ્તુ કે વસ્તુ માટે, કે કોઈ નિર્જીવ વસ્તુ માટે થાય છે. વસ્તુ માટે પસંદગી જણાવવા માટે, પસંદગી દર્શક સર્વનામ તરીકે થાય છે. જેમ કે this is a pen which is not mine. આ એ પેન છે કે જે મારી નથી. Okay? The book which was on the table. આ બુક કે જે ટેબલ ઉપર હતી. The pen with which I wrote my exam. આ એ પેન છે કે જેનાથી મેં મારી પરીક્ષા લખી. ઓકે, મારી પરીક્ષામાં મેં લખ્યું. એના પછી લખીએ આપણે ચોથા નંબરનું, પાંચમા નંબરનું સંયોજક છે આપણે વોટ. વોટ એટલે પણ થઈ કે વોટ એ વસ્તુ કે વ્યક્તિ બંને માટે ઉપયોગ થાય છે. વોટ એ વસ્તુ કે વ્યક્તિ દર્શક સર્વનામ છે. વોટ એટલે શું? વોટ એટલે કે જે. I could not understand what he said. તેણે શું કીધું તે મને સમજાણું નહીં, સમજી ન શક્યું. I could not understand, હું સમજી ન શક્યો what he said, કે તેણે શું કીધું, કે તેણે શું કહ્યું. બરાબર. He can do something, he can do anything, he can do anything what I say. હું જે કહું તે કરી શકે છે. આવા વાક્ય બનાવવા માટે આપણે વોટનો ઉપયોગ કરીશું. તો નેક્સ્ટ છઠ્ઠા નંબરનું છે આપણે ધેટ. ધેટ એટલે થાય કે. ધેટ એટલે કે. તો ધેટનો ઉપયોગ પણ આપણે વસ્તુ કે વ્યક્તિ બંને તરીકે થાય. ધેટનો ઉપયોગ વસ્તુ તેમજ વ્યક્તિવાચક, વ્યક્તિ વસ્તુ તેમજ વ્યક્તિવાચક
સર્વનામ તરીકે થાય છે. ઓકે, જેમ કે આઈ નો ધેટ, હું જાણું છું કે હી ઇઝ નોટ ક્લેવર, કે તે હોશિયાર નથી. હું જાણું છું કે તે હોશિયાર નથી. આઈ ડોન્ટ નો ધેટ યુ ટેલ મી, તમે મને જે કહો છો તે હું જાણતો નથી કે જે તમે મને કહો છો. ચલો, આ વાક્ય બનાવવા માટે આપણે ધેટ નો ઉપયોગ થાય સંબંધક સર્વનામ તરીકે બે વાક્યને જોડવા માટે. નેક્સ્ટ એના પછીનું 7મા નંબરનું છે આપણે એઝ. ઓકે, એઝ નો મતલબ થાય કે જેને, એઝ એટલે તરીકે પણ થાય કે સંયોજક તરીકે. એઝ એ પ્રિપોઝિશનમાં પણ આવશે, એઝ સંયોજક તરીકે કારણ કેમાં પણ આવશે. અહીંયા આપણે એઝ એટલે કે જેને રિલેટિવ પ્રોનાઉન્સ તરીકે લેવાનું છે. અને જ્યારે પણ એઝ નો ઉપયોગ રિલેટિવ પ્રોનાઉન્સ તરીકે થાય ત્યારે એઝ નો ઉપયોગ રિલેટિવ પ્રોનાઉન્સ તરીકે થાય ત્યારે તેની સાથે તેમ કે એમ શબ્દનો ઉપયોગ થાય છે. ઓકે, જેમ કે એક્ઝામ્પલ તરીકે આપણે લખીએ, This is a same book. This is a same book as you as I read. As I read. આ એ જ બુક છે કે જે હું વાંચું છું. ઓકે, કે જેને હું વાંચું છું. આ એ જ બુક છે, સેમ બુક છે કે જે હું વાંચું છું. એ રીતના બીજું વાક્ય લખીએ આપણે, યુ હેવ સેમ પેન એઝ આઈ હેવ. તમારી પાસે સેમ એટલે એવી જ બુક છે, એવી જ પેન છે કે જે મારી પાસે પણ છે. આ પ્રમાણે આપણે રિલેટિવ પ્રોનાઉન્સનો ઉપયોગ આપણે વાક્યમાં કરીએ છીએ. સમજાઈ ગયું છે? ઓકે, તો અહીંયા આપણે છે તે રિલેટિવ પ્રોનાઉન્સ છે તે પૂરા. હવે આપણે શીખીશું એના પછીનું પ્રોનાઉન્સ, અને તે એટલે કે ઇનડેફિનેટ પ્રોનાઉન્સ એટલે કે અનિશ્ચિત સર્વનામ, જે આપણે નેક્સ્ટ વિડીયોમાં આવશું અને અનિશ્ચિત સર્વનામ આપણે શીખીશું.